આ નાના ગોવાળની ગાય વિયાણી ગમે ત્યારે હોય, પણ કહેતો નથી ગાંડા જેવો કે આપણે ગાય વિયાણી. ક્યારે વિયાણી લે? આજે જ વિયાણી ટીમ હતા એ હે જોઈ કે વિશાલ ને 2-3 ગાયું, અને એને ખૂટીઓ રાખવાનો બહુ શોખ. કાં વિશાલ ક્યાં આકી દેવો તમારે? જો આગળ જે ખેતરનું ઠેકાણું ન હોય એટલે ભેંસુવાળામને કે ગાયવાળામને કંઈ સૂજે નહીં. જો આ પડખે સરતી જાય આપણે જ ભેંસ્યું હે, આગળ એમના બધી હાલી જાય છે ને જગદીશ છે મોર. તો આપણે કિયાતારમાં જવું વિચાર કર્યું છે. એવું લાગે એક ડોઝ તારમાં શીંગું ખવડાવવા જઈએ, અને જે 2-3 દી પહેલાં આપણે હાટોડાવાળું ભેળાણું તો એ બાજુ પછી વહી જઈએ, એટલે કે શીંગું ખાઈને હાટોડો સારો. તો આ જ વિડીયોમાં કંઈક મજા આવશે, કારણ કે લગભગ થાયશું બધા ગોળ ભેળા. આ તો ભેંસુવાળાને ગમે હુજ્યું હોય, પડખા વળી જાય. જો પડખા સારા. આપણે જો કે આપણે ગાયને જો બાવળમાં વાળી મૂકીએ, એમને જેટલી શીંગું ખાવી હોય એટલી ખાઈ લે ઘડી. અડધી કલાકથી પોણા કલાક લઈએ. તો અત્યારમાં આપણે તલાવ પાણી પીને આવ્યા છીએ, છતાંય જો આપણે બાહોળ ગાય અહીંયા પાણી પીધું, ડોળું રગડા જેવું પાણી. તો તલાવે આપણે હતું હાવ તાજું મસ્ત પાણી, પણ ત્યાં ન પીધું, છતાંય ડોળા ખાડામાં પાણી પી લીધું. આવું અમુક વાર વધારે કરે ગાય લઈને. તો આપણે ગાયું વહી આવ્યા જો કે તલવાળામાં, પણ આપણે ભેગા નથી થવા દેવાના, નાખ જ રાખવાના છે. કારણ કે આવડા બધા જો છે બૂટમાં જવાવાળા, અને આપણે બૂટમાં જતા નથી હમણાં. કાં 1-0 આમ હે જીગાનો, હા મેં જીગો હે, હા મેં હરીભાઈ નહીં હે. તો કે નાખે રાખવી, એના લીધે આપણે ઘડીએ માથાકૂટ નહીં. એટલે કે આપણે કલાક જેવું સરશે આમાં. કલાક પછી આપણે નીકળી જવાનું ઘઉંવાળામાં. આ નાના ગોવાળની ગાય વિયાણી ગમે ત્યારે હોય, પણ કહેતો નથી ગાંડા જેવો કે આપણે ગાય વિયાણી. ક્યારે વિયાણી લે? આજે જ વિયાણી ટીમ હતા છે. આપણને એવું લાગ્યું કે 2-3 દી પહેલાં વિયાણી છે, પણ રાતે જ વિયાણી છે. અને કોંગ્રેચ્યુલેશન કહેજો આ આપણા વિશાલભાઈને. હા રાતે વિયાણ વાસડે આવી. વાસડો એમ તો ખૂટીઓ રાખી લઈએ. રાખો એ હે જોઈ કે વિશાલને 2-3 ગાયું, અને એને ખૂટીઓ રાખવાનો બહુ શોખ. કાં વિશાલ ક્યાં આકી દેવો તમારે? જો એટલે આ મોર ખૂટિયા હેઠ જો ઓલો ગોવાળ અને આ ગોવાળ 2 બાજે છે. એક કે મારે આકી દેવો માર જીરામાં, ને હામો જે આપણે મહેશ છે એની ગા પણ આવેલી છે. મહેશ જો કે આમ શેટો છે, જો મહેશ હારે ગાયુંમાં હાલે. એટલે કે રાહુલ, તો રાહુલ ખૂટિયાને જવા દેવા નથી માંગતો, અને આને જો કે લઈ જવો છે. એમાં એવું છે કે અમારે હરિભાઈનો ઓર્ડર છે. તો આજ કંઈક આવી માથાકૂટ છે. તમારે ગાયું લઈને આગળ જવાનું છે? બૂટમાં જ જઈશું ને? હો ના દઉં ગા 4 ની આવી લે, સવારની આવી હિમ. તો આપણા વાડામાં ઉપર દેવાય ખવાની હોય, આ ઓલાની છે ને મહેસાની. ગાયેલી છે ને હાડો પાછો આમ જતો હતો, તો આપણે વાળ લીધો. 2 ગોવાળના વચ્ચે આપણે ઘાણી છે, કારણ કે આ ગોવાળને ન દેવી તોય ખોટું લાગે, ઓલા ગોવાળને ન દેવી તોય ખોટું લાગે. દેવી તો દેવી કોને? હા જો રાહુલને તે કંઈ લેવા દેવા નથી, પણ તો એમ કહે છે કે જેની ગા ભેળો થયો હોય એને પાસે રવા દેવાનો. તો શું કરવું હવે? આ નાના ગોવાળને આપણે નાના ગોવાળને નથી દેવો ને? હે શું કરવું? એટલે એમ ન હાલે ભલામણ. આમના પાસે જોઈ કે છતાંય ખૂટીઓ છે, તો તમારે ખૂટીઓ શું કરવાનો? હે ના એ રહ્યો હે શેક નથી વાસડો. અત્યારે નીકળ્યો ને ભૂંડા અહીંથી તો જતો હતો, મોરલો વાય થયો, જો હામો વહી ગયો. હે જીઓ નહીં તો વાંધો નહીં. કા એમ નો હાલે? હા એવું તો કંઈક લાગે હે ને. હે
હાલો આપણે આખો દી આપણા મોરલાની ઘાણી રહેશે, કારણ કે ગાયના હિસાબે. અને આ ગાયુંવાળા પણ લગભગ બૂટમાં જશે, એટલે બૂટમાં જવાનું હોય ને, બૂટમાં જશે એટલે એ પહેલાં ફળી જાય ગા તો ઠીક વાત છે. આપણે બૂટમાં નથી જવા દેવાનો, આપણે લઈ જવાનો આપણે તલાઈ આવ્યો હે કે હાંડો દે તો હરીભાઈ દેવાનો નહીં કે નહીં બોલે હે એવું. હાલો તો એ શું કરવું, ગાયું હાંકતા હો એમ કરો, ગાયું આમ કરો હાંકતા હો. જો તો એ જયદીપીઓ અત્યારે આવ્યો હે ને વાગે 10:15, તો 10:15 વાગે જો એ ગોવાળ આવ્યો ગાયું લઈને, જો કે અત્યારે ઉઠ્યો લાગે છે. તો ઘણી મોડે આવી એની ગાયું, આપણી ગાયું જો કે 9 વાગ્યા હતી, એટલે કે 1/4 કલાક જેવું મોર્યું એ આપણે હરીભાઈની એમની ગાયું એ કંઈક વધારે જ હાટોડો ખાઈ લીધો, તો ગાયુંને હાટોડો પડી ગયો અફઘાન જો હોય જે આઘી ઠેઠ. તો સારે હવે હા લેતો જા, હાલ્યો હોય તો જો તો નાનો ગોળ લઈને જાય હવે ખૂટિયાને. તો જો પછી આપણે બૂટમાં એના લઈ જવાનો બરોબર, તો પાછો વાળ લે વધારે ને વધારે. આપણા નાના ગોળની ગાજી વિયાણી વહી આવી છે, જો હાલી જાય ઈવડાઈ છે આમ બૂટમાં કોઈ, પરંતુ આપણે ગાયુંમાં રાખશું છતાંય રહેશે નહીં, જો કે સીધી ઘરે જ જશે. કારણ કે ગોળ એમ કહેતો તો રાતની વિયાણી, તો રાતની વિયાણી એટલે બિચારી વાસુડું તો સાંભળે જ તે ને, હાલી જાય. જો હમણાં આપણે પણ જવા દેવાની, જેથી એને વાસડું ભેગી થઈ જાય. અને ગમે એમ જો કે હાકલી તો આપણે ગાયું ભેગી રહે એવું નથી, અને એને પણ ઘરે કંઈ નીણની એવી તાણ નથી. અને એના માટે હાકલે છે કે કદાચ 2-3 દી આપણે રહી જાય ઘરે તો પછી જવા કરવા મુશ્કેલી પડે, એટલે કે હાલે નહીં એકદમ ઝેરા ભેગી. એના લીધે ગોવાળ હાકલતો હતો, પણ હવે જઈ એવું લાગે છે ગોવાળને ખબર નહીં હોય નીકળી ગઈ. ધોળ ધોળ ઓલે ધોળ. આજ થયો જો આપણે ગાયુંનો હાસો ટાઈમ પાણી પીવાનો, 1 વાગી ગયો હે ને ગાયું કંઈક વધારે તરફી થઈ. જો ભાગા ભાગ્યા હોય તે બધા આમને જો કે હાકલ્યા હે, પડખે આગળ જો કે ગટર ભરી છે તો એમાંનો પાણી પી લે, એના લીધે થોડાક ભેળા કરવા પડ્યા છે. ભેંસુવાળા લગભગ આજ પણ મોર વહી ગયા એવું લાગે. આજ જો કે આપણે મોડા હેઠ્યા હતા, તો એના લીધે આપણે ગાયું પાણી લઈને જઈએ મોડા, કારણ કે જેટલો સરવાનો એમનો ટાઈમ છે એ ટાઈમ દેવો જ પડે. બાકી વહેલા લઈને જઈએ તો આપણને પણ મજા ન આવે ને ગાયુંને પણ મજા ન આવે, એના લીધે આજ મોડા પડ્યા. હજી કંઈ ડૂબાવાળામાં એટલે કે ભેંસુવાળા જે વાંહે છે ઘરે એમના દર્શન નથી, તો આજે એમને ફોન કરવા પડશે. બાકી રોજ ઈવડાઈ મોર હોય, હા ઈવડાઈ મોર હોય છે ને રોજ આપણને ફોન કરે, પણ આપણે હજી વાંહે છીએ. હજી આવે સમજો આપણે ધોળે ગાની વાસળી જેવી એક્શનમાં આવી જાય, એનું કે હાડવાનું હોય એમ કરતી આવે. બેબડું બેબડું હાલો હાલો હાલો. હવે જો આપણા કાબીરને બોલાવીએ, બધી લઈને આવશે ગાયું. હાલો 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 હાલો, મોડું થઈ ગયું. આપણે એકની થાય એટલે માથાકૂટ નહીં, બીજાની હોત તો વળે કંઈક હકલાવી પડે. જો તો આપણે આમાં બધે જોઈએ અડધામાં ઝાર વાવી છે ને અડધામાં વાવી હતી મકાઈ. તો ઝાર તો હજ વાઢે એવી થઈ જાય, પણ મકાઈ થઈ નહીં અને સુકાઈ જાય, કારણ કે કેનામાં પાણી વહી ગયું એના હિસાબે. તો તે જેટલી વાઢવી ને હાથમાં આવે એટલી લઈ લેવી છે. બાકી જો ગાયું સરાવી આમાં, બાકી જો આ પાંદડુંમાં હાથમાં એવી લઈ લીધું અને બાકી બધું પીડ્યું એમનામ. જો કે મકાઈ પણ મોટી નથી, આવડે એવડી જ છે, એના હિસાબે આ કંઈ પાંદડું હાથમાં આવતું નથી. તો કે એટલા થોડુંક પડે છે ગાયું સારી દી. પાંદડું જગ્યાએ ઘણું પડી દો. એ સુધી લાંબી લાંબી ગાયું પડે. અમે લઈ જો કે સામે લગી વાઢેલું છે, અહીંયા લગી સરી જવા દેવાની. ફરતી કા જાય રહે જો કે આંક્યું રહી તે હામી સાઈડે તે, અને હામી સાઈડે પણ આ સાઈડે જો કે આપણી જ છે. આપણે જવાનું હામો લીમડો દેખાય આગળ, પાણીનો બાટલો લેવા જો કે રેઢા મૂકીને
હવે ત્યાં લઈ ગયા આપણી જાય ખાય તો વાંધો નહીં, લગભગ તો બીજે નહીં જાય, રેઠા મૂકીને જઈએ. કારણ કે જો શેટા વહી ગયા તો પછી પાણી પીવાનો મેળ નહીં આવે, કારણ કે બાટલો જ નહીં હોય પછી શું પાણી પીશું. એના માટે પગી ગયા ઓળા ત્યારે તો. અને આપણે ગાય શું કરે અહીં કંઈ ખબર નથી. હજી લગે તો પડ્યા આરામથી, સાયો ને એવું હોય એટલે વાંધો નથી આવતો. બાટલો કંઈક આપણો આ રીતે ટીંગાડ્યો હોય તો શું ટાઢું રહે પાણી. ઘડીક ગાયું આપણે ન રહી એટલે ઘડીક ઓરી જાતા ભાળે એટલે તરત વાંહે સડે ગાયું. હવે પગી જઈ પાછા અહીંયા, જોકે લીમડાનો એવો સાયો હોય ખીદડાનો એવો તો શાંતિથી પડ્યા છે. એટલામાં જો કે કૂવા ફરતી છે, ધરોડી હારી એમાં આવડી પોળી છે તારે તો. ગરતા નહીં ચીચી ગયા છે. હજી કંઈક ગીર્યા નથી, આપણામાં પણ નથી ગીર્યા, નાંક્યોર પણ નથી ગીર્યા. બહુ વળી જાય પાછી હવળા નદી પડશે ને ખેતરમાં, જો કે એમાં જ છે પણ એવું. પણ ગાય સોટી જાય છે, ધરોડી સારી છે, આટલા લીલી છે, સોટી જાય એટલે ક્યાં સરવા માંડે એમ હરખી. ઉડી ગાય ચેવી પોળે જાય છે તોય પડખે જાય છે એની પોળાઈ. બિલકુલ કાબેર ગાય મસ્ત પોળાઈ. હા ના અહીંયા શું કૂવો જો, બે બાજુ છે ખેતર ફરતું, બીચમાં કૂવો ને પાણી જોકે છે તો બધું ખારું દૂધ જેવું. એટલે એ પાણી મોલમાં પાવી એટલે આ મોલ બધો બળી જાય એવું છે. જો પડખાનો આપણે હામી જે કાબેરગા પોળી, જો કે હામી બાજુ જવા દઈએ ને એ શેઠો સારો એમના ઇંકર પોળે એવું બધી કરે સારું છે. ભોડકા જેવી પોળે તો હા ભોડે જાહેર નહીં ખાવાની હો. હા ખડખડ ખાઈ જતું તાર બધું. સવારનો મોર ખૂટીએ ગયો તો આવ્યો જોઈ કહેતા રે. હા ઓકાશું ન થતું તારે. હરીભાઈ એમની ગાયું જો કે હામી જાય અહીંથી આમ ખૂટ્યો આંકર વહી આવ્યો. નાના ગોળ વિશાલને કીધા આંકર કાઢી મૂક ખૂટ્યાને હાલ્યો. હવે કીધા આપણે ગાયું માથાકૂટ નહીં પછી ગાયું એમ કે અત્યારે ક્યાં ગયો જવા દેવાનો ફૂલ ટાઈમ થઈ ગયો હે. ઘર બાજુ વાગી ગયા 6:30, એટલે કે અડધી કલાક જેવું સારસ્યું હજી. હા 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 હવળા હાલો, હાલે જવાનું કીધું તરત આવડા હાલવા માંડ્યા. બગડે આકડો મારી જો રે તો, કારણ કે આગળ જઈ ગાયું અત્યારે જ તે તો એ આપણે જવા દઈશું. જો ગાયું તો એમની ગાયુંને પાણી પીવાના ઠેકાણા નહીં પડે અને આપણે ગાયું પણ નહીં પડે. હા ગમતી ગમતી વીરે હવળે. હા તો પહેલાં જો આપણે બધી અહીં રજકો વાયેલો હતો એ બધું જોઈ કે વાઢીને કમ્પ્લીટ કરીને સારી દીધું હોય. પાણી નથી આવ્યું એના હિસાબે. હવે ગોવાળી ગા વાહરે જઈ ગઈ જર્સી હાલી જાય ઓળે ઓળે. હા 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 તાર્યો તો પણ રે ગાયું જો કે લાંબી તો ઘણી છે હજી, લાંબી પોળે છે. તો હવે માવડીમનો સીન સારો આવે છે. લાંબા થઈ ગયા એના લીધે ઠેઠ લગી ગોળ જો પડખે સારા આમ આમાં પડ્યા બધા વિનના. જો કે આમાં તરોપ કરે છે. આપણે ગાયું પણ તરોપ કરવાનો વિચાર થયો અડધા અમને. ઓહ જો કે લાંબા બધા હાલ્યા જ આવશે. તરસ્યા ઘણા છે એના હિસાબે, કે ગાયું જ્યારે પીધી પાણી કમસે કમ આપણે 1 વાગ્યે પીધી. આજ 1 વાગ્યે પીને સડી જાય સાંયે, પછી કંઈ પાણી પીવા હેઠા નથી ઉતરતા તો એના લીધે થોડીક વધારે તરસી થઈ જાય. હવે જઈ હવળાવળા તલાવ બાજુ ને મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધા.